બધા મહાપુરુષો એમ કહે છે કે અંધારામાં દોરડી સાપ જેવી દેખાય. અંધારામાં દોરડી સાપ જેવી દેખાય. મારે એમ કહેવું છે બરાબરનું અંધારું હોય તો દોરડી સાપ જેવી ના દેખાય. અંધારું બરાબર હોય તો દોરડી ના દેખાય, સાપે ના દેખાય. પણ આજે એ મહાપુરુષો યુક્તિ છે કે અર્ધવાળાના અંધારાનો સંયોગ છે અને એ સંયોગમાં દોરડી હતી એ સાપ જેવી દેખાતી હતી. પછી કે સદગુરુ મહારાજે અજવાળું કર્યું અને અમારે અજવાળું થઈ ગયું. પછી તો સાપ જતો રહ્યો, દોરડી. પણ અમારે કેવું છે કે સાપ જતો રહ્યો પણ દોરડી તો આ દોરડી કોણ કાઢશે? સાપ તો જતો રહ્યો પણ આ દોરડી કોણ કાઢશે? આ દોરડી ક્યાં પડી હતી? હે, તમે વિચાર કરજો. દોરડીમાં નામ રૂપ ગુણમાં અધિષ્ઠાન પોતે પ્રકાશિત હતું. અધિષ્ઠાન પોતે પ્રકાશિત હતું, બીજું કોઈ હતું નહીં. આવી વેદાંતની પ્રક્રિયા નિરાંત મહારાજના યુક્તિબદ્ધ જ્ઞાનથી પરિપૂર્ણ પૂર્ણ દર્શન થઈ જાય. એક વાત તમને કહી દઉં. આપણા ગામમાં ઢોલ વાગતો હોય ત્યારે દોડી ઢોલ વગાડનારો 3 જણા હોય છે. આ 3 ની માથા કોઈ વાગતી નહીં, અનાદિની છે. નામ રૂપ ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ પવન પાણી અગ્નિ સચ્ચિદાનંદ આ બધી 3 ની માથા કોઈ વાગતીની અનાદિની છે. ઢોલ વગાડનારના દોડી અને અવાજ આવે છે. બતાવો તમે નક્કી કરો અવાજ આવ્યો શેમાંથી? ઢોલમાંથી આવ્યો, દોડીમાંથી આવ્યો, વગાડનારામાંથી આવ્યો? બસ આટલું સમજાઈ જાય તો કોઈ બોલવાનું રહે. આ અવાજ ક્યાંથી આવે છે? ઢોલમાં, દોડીમાંથી, વગાડનારામાંથી, જીવમાંથી, ઈશ્વરમાંથી, માયામાંથી, નામ રૂપ ગુણમાંથી આ અવાજ આવે છે. એવું ચોથું પદ ચોથી છે. જે દાડા ખબર પડી જાય તેના કઈ કરવા પણ નહીં રહે. અને છેલ્લે એક યુક્તિ તમને કહી દઉં. નિરાંત મહારાજની ઘણા મહાપુરુષો કીધું જીવ રૂપ અને ઈશ્વર અને નામ રૂપ ગુણ આ છની ત્રિકુટી નથી. આ છની ત્રિકુટી સમજનારા જો દુખે થાય છે. આ ત્રિકુટી નવની છે. આ નવની ત્રિકુટી સમજી લેશો. આગળની 3 વસ્તુની ના ખબર હોવાના કારણે આ ભેદ ઊભો થયો છે. નામ રૂપ ગુણ જીવ ઈશ્વર ને માયા અને આગળની જે 3 વસ્તુ છે એ કોઈને કે ખબર પડી. અને આ ખબર પડી જાય તો ગુણ કીર્તન રામ, ગુણ મહેન્દ્ર રામ, ગુણ ભગવાન નામ, ગુણ પૂર્ણ પર કહેવા પડો રે આ સત્ય છે. આનાથી બીજું કોઈ સત્ય નથી. અને સ્વત સ્વયં છે. એટલે અમારે છેલ્લે એ જ કહેવું, પોતે પોતાનામાં જાગી અને આનંદ પરમાત્માનો આનંદ એવું નથી. સ્વયં તમે જ આનંદ સ્વરૂપ છો. તમે જ જ્ઞાન સ્વરૂપ છો. અને બધું જો જ્ઞાન સ્વરૂપ હોય